અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અને એ ફ્લાઇટ મેઘાણીનગરમાં આવેલા ગ્રાઉન્ડ પર એ ઇન્ટર્ન ડૉક્ટરોની જે હોસ્ટેલ હતી અતુલ્યમ હોસ્ટેલની ઉપર એ પ્લેન ક્રેશ થાય છે. 242 મુસાફરો એના અંદર સવાર હોય છે. જે દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે, સિવિલમાં દોડાદોડી છે, સ્વજનોની, એમ્બ્યુલન્સનો ખડકલો છે, કફનો ખૂટી રહ્યા છે, સ્ટ્રેચર ખૂટી રહ્યા છે. એક પછી એક દોડાદોડી અને દોડાદોડીની વચ્ચે કાટમાળના દ્રશ્યો અને ત્યાંથી બળેલી હાલતમાં જે મૃતદેહો આવી રહ્યા છે, લોહીની ગંધ આવી રહી છે. બધાની વચ્ચે એ જોઈને એવું કહી શકાય છે કે કોઈની પણ બચવાની સંભાવનાઓ નહિવત છે. એ બધાની વચ્ચે ધ એસોસિએટેડ પ્રેસ જે સમાચાર એજન્સી છે, ન્યૂઝ એજન્સી, એણે માહિતી આપી છે કે આજે આખી દુર્ઘટના બની છે એમાં કોઈની બચવાની સંભાવના નથી. તમામ લોકો એટલે 242 લોકો જે પ્લેનમાં સવાર હતા એ તમામ લોકોનું મૃત્યુ થયું છે. એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સી છે એણે માહિતી આપી છે. અપડેટ શું આવી રહ્યા છે ત્યાંથી એ તમારા સુધી પહોંચાડવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે એ તમામ ટીમ બચાવ અને રાહત કામગીરીની અંદર જોડાઈ છે. ચીફ ફાયર ઓફિસર છે, 2 એડિશનલ ફાયર ઓફિસર છે, 4 ડે ચીફ ફાયર ઓફિસર છે, 15 સ્ટેશન ઓફિસર્સ છે, એની સાથે 337 ફાયરમેન છે, 60 ફાયર રેસ્ક્યુ વ્હીકલ છે, 159 વર્કશોપના સ્ટાફ સાથે કામગીરી બજાવી રહ્યા છે અને 15 જેસીબી, 5 એસ્કેવેટર, 25 ટ્રક, 1 રોલર સહિતની જે ગાડીઓ છે એ ત્યાં હાજર છે. અને એ સાથે રાજકોટ જિલ્લાના નાગરિકો માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા લોકો એવા હતા કે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના બનાય એમાં અમદાવાદના હતા, અરવલ્લીના હતા, ગાંધીનગરના હતા. તો ગાંધીનગરના સેક્ટર 25માં પીડા પટ્ટામાં રહેતા ગૌરવભાઈ અને એમના પત્ની એમાં હાજર હતા. અસરવા સિવિલ હોસ્પિટલ છે એ આખી મૃતદેહોથી ઉભરાઈ છે અને હવે ટ્રોમા સેન્ટર આખું ભરાઈ ગયું છે. જૂની બિલ્ડિંગમાં મૃતદેહોને લઈ જવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ સાઇટ જે છે એ સાઇટ પર હવે સેનાએ મોરચો સંભાળી લીધો છે અને એક પછી એક અપડેટ આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે વડોદરાથી તાત્કાલિક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા, એ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. એ ત્યાં ઈજાગ્રસ્તોના એમણે ખબર અંતર પૂછ્યા. એની સાથે સાથે ઇમરજન્સી બેઠકો એક પછી એક ચાલી રહી છે અને એરપોર્ટ પરથી બાકી બધી જ ફ્લાઇટ કેન્સલ થતાં ઘણા બધા મુસાફરો એવા હતા કે જે રવાના થયા છે, પણ હવે અડધી માત્રામાં એ શરૂ કરી દેવામાં આવી છે. એટલે બહુ જ લિમિટેડ ફ્લાઇટ્સ છે એ ત્યાંથી હવે અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થઈ રહી છે. સતત ત્યાંથી દ્રશ્યો છે એ વિચલિત કરે એવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે. મૃતદેહોનું હજુ આવવાનું શરૂ છે સિવિલ હોસ્પિટલની અંદર અને બહાર સ્વજનો છે એ રડી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે. ટ્રોમા સેન્ટરની બહાર સતત લોકોની ભીડ છે. સિવિલનો સ્ટાફ પણ ત્યાં છે, સિવિલના કર્મચારીઓ પણ છે, ડૉક્ટરો એક પછી એક સ્ટેન્ડ બાય છે અને સાથે જ 242 લોકોની અંદર ઘણા બધા લોકો એવા હતા કે જે બહુ જ નામી લોકો હતા, એ પણ મુસાફરી કરી રહ્યા હતા. એ લુબીના ડાયરેક્ટર પણ હતા. એમાં આપણા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. વિજયભાઈ રૂપાણીનો ભત્રીજો છે અનિમેશ, એ અમદાવાદ સિવિલ પહોંચી ચૂક્યા છે. એની સાથે અંજલિબેન રૂપાણી, એમના જે પાડોશી છે, એમણે એવું કહ્યું કે અંજલિબેન ઓલરેડી લંડનમાં હતા અને વિજયભાઈ ત્યાં જવાના હતા અને 22-23 તારીખે પાછા લંડનથી ગુજરાત આવવાના હતા. તો અંજલિબેન પણ ભારત આવવા માટે રાત્રે રવાના થશે એવી માહિતી. એ પહેલાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર મલિક છે એ પણ પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા છે અને એક પછી એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અને જે તાત્કાલિક જે રાહત બચાવની કામગીરી છે એ ત્વરિત ધોરણે થઈ રહી છે. પણ જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે બહુ જ કરુણામય દ્રશ્યો છે, એ કલ્પાંતવાળા દ્રશ્યો છે. પરિવારજનો શોધી રહ્યા છે સ્વજનોને અને હજુ એની ભાળ નથી મળી. ઘણા બધા લોકો એવા પણ છે કે ત્યાં પહોંચી શકાય એવી પરિસ્થિતિમાં પણ એ લોકો નથી. ત્યાંથી જે અપડેટ્સ આવે છે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે બસ આટલું જ.